ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં. અત્યારે વાગી રહ્યા છે 10 અને મારું કામ બધું થઈ ગયું છે, નવરા થઈ ગયા છે. તો ચાલો બતાવું બધા શું કરી રહ્યા છે. શરૂઆત ઠંડરથી. તો ઠંડર અહીંયા બેઠો છે અને બાપુ શું બનાવો છો? શું છે? હે પાછા ચાલુ કરી દીધા બનાવવાના? પાછા ચાલુ કર્યા? ના, છે એના ઉપર મોતી બટેટ આપું. ને અહીંયા બાબુ બેઠા છે, જે ટીવી જોવે છે. હું સૂઈ ગઈ હતી, હવે ઉઠી છું અને રક્ષા બનાવે છે રસોઈ. તો ચાલો બતાવું શું બનાવે છે રસોઈમાં. તો આજે રસોઈમાં છે દાળ ભાત, ભીંડાનું શાક અને રોટલી. તો અહીંયા રક્ષિતા રોટલી અને ભીંડાનું શાક બનાવે છે અને દાળ ભાત થઈ ગયા છે. અને અહીંયા ભાભુ આરામ ફરમાવી રહ્યા. અમે નવરા થઈ ગયા છીએ અને હું જાઉં છું તે ભાભુ સાથે રાખડી લેવા. ભાભુને રાખડી પુનઃ મોકલાવાની છે, એટલા માટે હું રાખડી લેવા જાઉં છું. તો જોઈએ, અમે રાખડીના સ્ટોરને પહોંચી ગયા છીએ રાખડી લેવા માટે. તો બતાવો કેવા કેવા પ્રકારની રાખડીઓ છે વગેરે. રાખડી લઈને ઘરે આવી ગયા છીએ અને બાપુએ આ પ્રકારની રાખડીઓ લીધી છે એમના ભાઈઓ માટે. અને અત્યારે વાગી ગયા છે 4:30. તો બધા બેઠા છે અને ઠંડર પણ અમારી સાથે બેઠો છે. ભાભી ગયા હતા શોપિંગ પર, તો શોપિંગ કરીને આવી ગયા છે અને હવે બધા જો બેઠા છે અને વાતચીત કરી રહ્યા છે. હા જોતા હાલ મારા હાંજે જમવા જવાનું છે ભાવિસાના ઘરે. હું કરું છું નાસ્તો ને કાકી આવ્યા છે. જો કાકી મારા કાકી છે જે આવ્યા છે. રેડી થઈને પૈસાના ઘરે પહોંચી ગઈ છું અને જવાનું છે ભાવિસા સાથે બહાર. તો બસ હું રેડી થઈને આવી ગઈ છું અને ભાવિસાનું રૂમ. બસ જો ભાવિસા આવે તો ત્યાં જઈએ બહાર. ભાવિસા સાથે અમે નીકળી રહ્યા છીએ માર્કેટ જવા. તો બસ જો માર્કેટ જાય છે. હાય ગાઈઝ, આ ભાઈ અહીંયા રગડા પેટીસનો જે પેટીસ આવે છે એ પેટીસનો મસાલો બનાવે છે ભાઈમાં. તો જોઈએ આજે કંઈક નવી પ્રકારની પેટીસનો મસાલો બનાવે છે. તો જોઈએ આપણે. તો અત્યારે નથી એડ કરતી. આ બોલતી જા. મેં તો મસાલો બતાવી દીધો. આમાં એવી નથી. શું નાખ્યું? મીઠું નાખ્યું, પછી લાલ ઓલી કોડ મરચી, જોતી હતી ને તે મેં નાખી દીધું. હું નથી નાખ્યું. પીસેલી મરચી. હવે નાખી દઈશું આપણે લેમન જ્યુસ. બસ હવે બહુ જ્યુસ રેડી થઈ ગયો છે. તો કંઈક આ પ્રકારનો મસાલો દેખાય છે. તો હવે આપણે તેની પેટીસ વારી લઈશું. તો અમે અહીંયા બધા પેટીસ વાળવા માટે બેસી ગયા છીએ અને જો રક્ષિતા ભાભી, હું, બિનલ અને ભાવિશા અમે આટલા બધા પેટીસ વાળા બેઠા છીએ અને શુભમ કુમાર વિડીયો ઉતારે છે. ના જો ભાવિશાના નખરા. ખાઈ પીને અમે લોકો નીચે આવી ગયા હતા ભાવિશાના રૂમમાં અને શુભમ કુમાર લઈ આવ્યા હતા આઈસ્ક્રીમ. તો બસ અમે બધા આઈસ્ક્રીમ ખાઈ છીએ. અત્યારે આઈસ્ક્રીમનો પ્રોગ્રામ હતો આજે ભાવિશાના ઘરે.
રગડા પેટીસનો પ્રોગ્રામ હતો એટલે અમે લોકો બધા છોકરાઓ અહીંયા જમવા આવ્યા હતા અને અત્યારે પહોંચી ગયા છીએ અને ટીવી ચાલુ છે. બસ અત્યારે વાગી રહ્યા છે 10:30 જેવું કંઈક થયું છે. તો હવે બધા મારા લોકો સુઈ જશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.